નમસ્તે વિદ્યાર્થીઓ. સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે પ્રકરણ 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ આપણે આ વિડીયોની અંદર આ પ્રકરણ આપણે સમજીશું. આ પ્રકરણ બોર્ડની પરીક્ષાની અંદર બહુ જ અગત્યનું પ્રકરણ છે, જે સમજવામાં પણ બહુ તમારા માટે સહેલું પ્રકરણ પણ કહી શકાય અને બહુ જ અગત્યનું પણ પ્રકરણ જે કહી શકાય. બોર્ડની પરીક્ષાની અંદર આ પાઠનો ગુણભાર એ જનરલી અત્યાર સુધી 10 ગુણનો હતો, પરંતુ આ વખતે 30% સિલેબસ કપાયો છે, એટલે આ પ્રકરણમાંથી ગુણભાર તમારો વધશે. એટલે 10થી ઉપર માર્ક્સનો ગુણભાર આ પાઠનો થશે. એટલે તમારે આ પાઠ બહુ જ તૈયાર કરવાનો રહેશે. મુદ્દા જે હશે એ તમારે પ્રશ્નોવાળા મુદ્દા તમારે તૈયાર કરવાના હશે અને કેટલીક વ્યાખ્યાઓ પણ આ પાઠની તમારે તૈયાર કરવાની રહેશે. આપણે પાઠની કેટલીક પ્રાસ્તાવિક સમજી જોઈ લઈએ. પ્રસ્તાવના. આપણે આગળના એકમમાં જોયું કે વૈશ્વિકીકરણ માટે સંચાર ક્રાંતિ આવશ્યક છે. સંચાર ક્રાંતિ સંચારના માધ્યમો દ્વારા જ આવે છે. આ સમૂહ સંચારના માધ્યમો વિશે માહિતી આપણે આ પ્રકરણની અંદર જોઈશું. સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓ, આપણે ચારાનો જ્યારે બેલ વાગે ત્યારે તમે ક્લાસમાં જાઓ છો. ક્લાસમાં જઈ અને આપણે શિક્ષકને આવે છે તો શિક્ષકને આપણે નમસ્કાર કરીએ છીએ. શિક્ષક નમસ્કાર એવું કહે છે. તો આ પ્રકારની પ્રક્રિયા એ સંચારની પ્રક્રિયા છે. આ બધું સંચારથી જ શક્ય બને છે. એ સિવાય જ્યારે આપણે સમાચાર પત્ર વાંચીએ છીએ, આપણે જ્યારે ફોન ઉપર વાતો કરીએ છીએ કે તમે ટેલિફોન અથવા તો કોઈ પણ માધ્યમ દ્વારા તમે ટેલિફોન પર વાત કરો છો, તમે ટેલિવિઝન જુઓ છો, તો આ બધું એ સંચાર દ્વારા જ શક્ય બને છે. સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, અંડરલાઈન કરો. સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. કોમ્યુનિકેશન શબ્દ એ કોમન એટલે કે બધાને એક સમાન એવો શબ્દનો અર્થ, કોમન શબ્દનો અર્થ થાય છે. હિન્દી ભાષામાં, અંડરલાઈન કરો, હિન્દી ભાષામાં સંચારને સંચાર, સૂચના, સંચાર વ્યવસ્થા, સંસર્ગ વગેરે જેવા શબ્દો એ પ્રયોજવામાં આવે છે, એટલે કે વપરાય છે. જ્યારે ગુજરાતી ભાષાની અંદર સંદેશાવ્યવહાર, સંચાર, પ્રત્યાયન વગેરે જેવા શબ્દો વાપરવામાં આવે છે. માનવ સમાજની આવશ્યક જરૂરિયાત પૈકીની પાયાની જરૂરિયાત જો હોય તો એ સંચારની પ્રક્રિયા છે. તો આપણે બીજી અન્ય પ્રકારની જરૂરિયાતોની તો જરૂર પડે જ છે, પરંતુ એક મહત્ત્વની અને પાયાની જો કોઈ જરૂરિયાત હોય તો સંચારની પ્રક્રિયા છે. સંચાર બે કે તેથી વધુ પક્ષો વચ્ચેની એવી આંતરક્રિયા છે કે જેમાં સંવેદનાવાહક અને ભૌતિક માધ્યમો દ્વારા જ એકબીજા પક્ષ ઉપર આંતરિક કે બાહ્ય અસર ઉપજાવે છે, એને સંચાર કહેવાય છે. હવે કોઈ પણ વ્યક્તિએ આ પ્રકારની સંચારની પ્રક્રિયા કરવી હોય તો બે કે તેથી વધુ પક્ષો હોય, બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય, બે વ્યક્તિઓ હોય, તો એ બંને વ્યક્તિઓ વચ્ચે આંતરક્રિયા દ્વારા સંવેદનાવાહક અને ભૌતિક માધ્યમો દ્વારા આંતરિક અને બાહ્ય અસર એ બંને વ્યક્તિઓ ઉપર, બંને જૂથો ઉપર, બંને પક્ષો ઉપર એ અસર ઉપજાવે છે, તો એને સંચાર કહેવાય. સંચારની પ્રક્રિયાનો જ આમ જોવા જઈએ તો એનો પ્રારંભ બાળકના જન્મથી જ એની આ પ્રક્રિયાનો પ્રારંભ એ થતો હોય છે અને માનવીના અંત સુધી, જીવનના અંત સુધી આ સંચારની પ્રક્રિયા એ થતી હોય છે. પ્રત્યાયન કે સંચાર માનવ જીવનનો એક અભિન્ન અંગ છે. આવા સંચારનો અર્થ, પ્રક્રિયા, સમૂહ, લોકમાધ્યમ, સમૂહ માધ્યમો અને તેની અસરો વગેરેનો ખ્યાલ આપણે અહીંયા મેળવ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ છીએ, જે પરીક્ષાની અંદર પૂછાયેલો છે. બોર્ડની પરીક્ષાની અંદર સંચારની વ્યાખ્યા આપી સંચારની લાક્ષણિકતાઓ વિશે સમજૂતી આપો. આ પ્રશ્ન મેં ઓનલાઈન જે ક્લાસ જે ચાલુ છે એની અંદર તો મેં તમને બહુ જ વિગતવાર ઉદાહરણ સહિત મેં તમને સમજાવ્યું છે. ફરીથી આપણે આ વિડીયોની અંદર તમને સમજાવીએ છીએ. સંચારની વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા છે એડવર્ડ એમરી. સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી
પરિવર્તિત કરવાની કલા છે. બહુ જ સહેલી વ્યાખ્યા છે. સંચાર એ કોઈ પણ માહિતી એટલે કે કોઈ પણ ડેટા, જે આપણે અંગ્રેજીમાં શું કહેવાય, ડેટા, માહિતી, વિચારો, આપણા કોઈ પણ વ્યક્તિના વિચારો અને વલણો એટલે કે વર્તનોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી. દાખલા તરીકે એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ બીજી વ્યક્તિ સુધી બીજી વ્યક્તિને પોતાના વિચારો, પોતાની માહિતી, પોતાના વલણોને પરિવર્તિત કરે છે, મોકલાવે છે. તો મોકલવાની આ એક પ્રકારની રીત છે, કલા છે. તો એને સંચાર કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા વિદ્યુત જોશીના મતે વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયગત અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોને ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત પસાર કરે તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા આપણે સમજીએ હવે. તો વિદ્યુત જોશીના મતે કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો છે, પોતાની લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયગત અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતો જે આપણે જોઈ શકતા નથી એવી બાબતોને ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા, એ બાબતોને કોઈ વ્યક્તિ પોતાની ભાષા દ્વારા કે અન્ય અર્થપૂર્ણ કોઈ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત કરવાની, બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત એટલે કે મોકલવાની, પસાર કરવાની પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા કીથ ડેવિડના મતે સંચાર પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા. સંચાર એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા તો કોઈ પણ જાતનો ભાવ પહોંચાડવાની પ્રક્રિયાને સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એમ કહી શકીએ કે સંચાર એક એવું માધ્યમ છે કે જેના દ્વારા બે વ્યક્તિઓ કે સમૂહોની વચ્ચે પરસ્પર ભાવનાઓ અને આકાંક્ષાઓનું આદાન પ્રદાન એ થતું હોય છે. બરાબર. સંચાર એક એવા પ્રકારનું માધ્યમ છે કે એની અંદર કોઈ પણ બે વ્યક્તિઓ હોય કે બે સમૂહો હોય, તે એ સમૂહો કે વ્યક્તિઓ વચ્ચે પરસ્પરની એટલે કે એકબીજાની જે ભાવનાઓ છે, એકબીજાની આકાંક્ષાઓ એટલે કે ઈચ્છાઓનું આદાન પ્રદાન એ થતું હોય છે. સંચારના બે પ્રવાહ છે, યાદ રાખજો. સંચારના બે પ્રવાહો છે, જેમાં એક બાજુ સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે એ એક પ્રવાહ. જ્યારે બીજો પ્રવાહ છે સંદેશો મેળવનાર તેની પ્રતિક્રિયા આપે છે. સંદેશો મોકલનાર અને સંદેશો મેળવનાર એ એની શું આપે છે, પ્રતિક્રિયા આપે છે, એટલે કે એનો જવાબ આપે છે. હવે સંચારની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા, સંચાર એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. તો આપણે જોયું એની અંદર કે સંચાર વગર માનવ જીવન શક્ય નથી. એટલે કે માનવ જીવનનું જો કોઈ અભિન્ન અંગ હોય તો એ સંચારની પ્રક્રિયા છે. તો આપણે જાણીએ છીએ કે સંચાર વગર આપણું માનવ જીવન શક્ય નથી. આ સંચારની પ્રક્રિયા એ આપણા માટે બહુ અગત્યની પ્રક્રિયા છે. સંચાર વિના એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભાવનાઓથી જાણકાર થઈ શકતો નથી. સંચાર વગર એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભાવનાઓ જે છે, એટલે કે એની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને જાણી શકતો નથી. સંચાર કે પ્રત્યાયનમાં સૂચના, આદેશ, નિર્દેશ, સલાહ, મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવનાઓ વગેરે સંદેશાના આદાન પ્રદાનની પ્રક્રિયા એ સતત ચાલતી રહેતી હોય છે. તો સંચારની અંદર આ બધી જ પ્રક્રિયાઓ જેવી કે આદેશ, નિર્દેશ, મંતવ્ય, શિક્ષણ, ભાવનાઓ વગેરે સંદેશાના આદાન પ્રદાનની પ્રક્રિયા, એટલે કે આપલેની પ્રક્રિયા એ સતત ચાલતી રહેતી હોય છે. એટલે કે આ પ્રકારની પ્રક્રિયા અવિરત ચાલતી પ્રક્રિયા કહી શકાય. બીજો મુદ્દો છે સંચાર
દ્વિમાર્ગી પ્રક્રિયા છે. સંચારમાં બે વ્યક્તિઓ, દ્વિમાર્ગી એટલે કે બે માર્ગી. સંચાર એક વ્યક્તિથી શક્ય નથી. સંચારમાં બે વ્યક્તિઓ અથવા સમૂહોની વચ્ચે સંદેશાનું શું થાય છે? આપ-લે થતું હોય છે, એટલે કે આદાન પ્રદાન થતું હોય છે. આ પ્રકારની પ્રક્રિયા એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એટલે કે મેં તમને વાત કરી કે સંચાર એ એક વ્યક્તિથી શક્ય નથી. એમાં બે પ્રકારના પ્રવાહો જરૂરી છે. એમાં સંદેશો આપનાર એ પ્રેષક સંદેશો મોકલે છે, એટલે કે સંદેશો આપે છે, અને જે સંદેશો પ્રાપ્ત કરે છે તો એ સંદેશો પ્રાપ્ત કરનાર એની પ્રતિક્રિયા આપે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ સમજીએ કે દાખલા તરીકે શાળાની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે, તો વિદ્યાર્થીઓ એ સંદેશો એટલે કે માહિતી મેળવે છે, અને એ સંદેશો મેળવીને માહિતી પ્રાપ્ત કરીને એ વિદ્યાર્થીઓ એની પ્રતિક્રિયા એ શિક્ષકને આપે છે. તો આ પ્રકારની પ્રક્રિયા એ દ્વિમાર્ગી પ્રક્રિયા કહી શકાય. ત્રીજો મુદ્દો છે સંચાર માટે માધ્યમ આવશ્યક છે. સંચારમાં બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે માનવીની વાચા એટલે કે વાણી, હાસ્ય એટલે હસવું, રુદન એટલે રડવું, ઈશારો કોઈ પણ જાતનો ઈશારો કરવો, હાવભાવ જેવું સંવેદના વાહક માધ્યમ છે. આ બધા સંવેદના વાહક માધ્યમો કહી શકાય કે કોઈ પણ જાતનું સંવેદન, વાચા, વાણી, હાસ્ય, રુદાન, ઈશારા, હાવભાવ આવા સંવેદના વાહક માધ્યમો. અને ભૌતિક માધ્યમોની અંદર વર્તમાનપત્રો, રેડિયો, ટીવી, ટેલિવિઝન, મોબાઈલ જેવા ભૌતિક માધ્યમો દ્વારા સંચારની પ્રક્રિયા એ અનિવાર્ય બની શકે છે. તો આ પ્રકારના સંચારની અંદર કોઈ પણ વ્યક્તિ કે સમૂહ વચ્ચે સંચારની પ્રક્રિયા કરવા માટે આ સંવેદનાવાહક માધ્યમો જેવા કે હાસ્ય, રુદન, ઈશારો અને ભૌતિક માધ્યમો જેવા કે વર્તમાનપત્ર, રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ જેવા આવા ભૌતિક માધ્યમો દ્વારા આ સંચારની પ્રક્રિયા એ અનિવાર્ય બની શકે છે. ચોથો મુદ્દો છે સંચાર એક પ્રાકૃતિક ગુણ છે. સંચાર એ જન્મજાત ગુણ છે. આગળ આપણે વાત કરી કે સંચારની પ્રક્રિયા બાળકના જન્મથી જ સંચારની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જતો હોય છે. દાખલા તરીકે કોઈ પણ નવું જન્મેલું બાળક હોય અને એને જ્યારે ભૂખ લાગે તો તરત જ એ રડવાનું શરૂ કરે છે. તો રડવાની જે પ્રતિક્રિયા આપે છે તો એ એક પ્રાકૃતિક ગુણ છે. એ જ રીતે માનવીનું બોલવાનું, એનું સાંભળવાનું જે કૌશલ્ય છે, એની કુશળતા છે, એ પ્રાણીઓ કરતાં જુદા જ પ્રકારની છે. આપણે જાણીએ છીએ કે માનવી અલગ અલગ પ્રકારનું બોલે છે, એની સાંભળવાની જે કલા છે, તો એ આપણા બીજા જે પ્રાણીઓ છે તો બીજા પ્રાણીઓ કરતાં એ જુદી છે. લેખન કલાનું કૌશલ્ય માનવીની અજોડ બનાવે છે. લેખન કલાનું કૌશલ્ય તો માનવીની એક અજોડ એક કલા કહી શકાય. આમ સંચાર એ માનવીનો પ્રાકૃતિક ગુણ છે. પાંચમો મુદ્દો, સંચાર એક સામાજિક પ્રક્રિયા છે. સંચાર એ બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાની અંદર સંચાર માટેના સંદેશા કે સંજ્ઞાના અર્થો સમાજ દ્વારા પરિભાષિત થયેલા હોય છે. હવે આ પ્રકારની પ્રક્રિયાની અંદર કોઈ પણ સંદેશો હોય કે કોઈ સંજ્ઞા હોય તો એ સંજ્ઞા દ્વારા સમાજ દ્વારા આ પ્રકારના સંજ્ઞાઓ, આ પ્રકારની પ્રતિક્રિયા એ પરિભાષિત થયેલી હોય છે, એટલે કે ગોઠવાયેલી હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હાથ ઊંચો કરીને હલાવે ત્યારે જનારી વ્યક્તિ, સામેની વ્યક્તિ સમજી જાય છે કે મને આવજો એ કહે છે. તો આ એક પ્રતિક્રિયા છે, સામાજિક પ્રક્રિયા કહી શકાય. છેલ્લો મુદ્દો છે સંચાર વિજ્ઞાન અને કળા છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સંચારની ટેકનિક વિકસાવીને પ્રેક્ષકોને વધુ અર્થપૂર્ણ સંદેશો આપી શકાય છે. આ માટે વિવિધ પ્રકારના સાધનો, ભાષા, નૃત્ય અને ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો આ એક પ્રકારની વિજ્ઞાન અને વિજ્ઞાનની આ એક કલા છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ અલગ પ્રકારની ટેકનોલોજી વિકસાવીને જે પ્રેક્ષકો છે, જે ઓડિયન્સ છે, તે એ પ્રેક્ષકોને અર્થપૂર્ણ સંદેશો આપણે આપવો હોય, જો હેતુપૂર્વકનો જે આપણે એના
સીધી રીતે સમજી શકાય એવા પ્રકારનો સંદેશો આપણે આપવો હોય તો આપણે આપી શકીએ છીએ. આના માટે જુદા જુદા પ્રકારના સાધનો, અલગ અલગ પ્રકારની ભાષા, નૃત્ય અને અલગ અલગ પ્રકારની ટેકનોલોજીકલ સાધનોનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓને આપણે કોઈ સારું એવું શિક્ષણ આપવું હોય, જે આકર્ષક શિક્ષણ આપવું હોય તો એવા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા કોમ્પ્યુટરનો પ્રોગ્રામ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર અલગ અલગ પ્રકારની સ્લાઇડો તૈયાર કરીને વિદ્યાર્થીઓને આકર્ષક શિક્ષણ, અર્થપૂર્ણ સંદેશો આપણે આપી શકીએ છીએ અને વિદ્યાર્થીઓ એ આ સાધનનો ઉપયોગ કરતા થાય છે અને વિદ્યાર્થીઓને સારી એવી જાણકારી એ મળી શકતી હોય છે. તો આ રીતે સંચારનો અર્થ અને સંચારની વ્યાખ્યા અને સંચારની કેટલીક લાક્ષણિકતાઓ આ પ્રશ્ન આપણે ખાસ તૈયાર કરીશું. આગળનો જે પ્રશ્ન છે સંચાર પ્રક્રિયા, એની અંદર 2 પ્રકારના મોડેલ આપણે સમજવાના છે. ઓસ્ગુડ અને વિલ્બરસ્ટેમનું મોડલ અને ડેવિડ બર્ગોનું પ્રત્યાયનનું મોડલ, જે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. એકમ કસોટીની આપણે વાત કરીએ તો એકમ કસોટીની અંદર 30 તારીખે લગભગ તમારી એકમ કસોટી સમાજશાસ્ત્ર વિષયની અંદર વિષયની આવશે. તો આ વિષયની અંદર તમારે પહેલી એકમ કસોટી જે હતી સમાજશાસ્ત્રની, એમાં પહેલું બીજું પ્રકરણ આપણે લીધું હતું. હવે બીજી એકમ કસોટી જે હવે આવનારા દિવસોમાં આવશે, છેલ્લે અઠવાડિયાની અંદર, એટલે કે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર, તો એની અંદર તમારે ત્રીજું અને ચોથું પ્રકરણ આવશે. ખાસ સાંભળજો, એકમ કસોટીની અંદર સમાજશાસ્ત્ર વિષયના સિલેબસની અંદર ત્રીજું અને ચોથું પ્રકરણ તમારું હશે. એટલે તમારે ત્રીજા ચોથા પ્રકરણના પ્રશ્નો તમારે વિભાગ એથી શરૂ કરીને વિભાગ ઈ સુધીની જે પેપર સ્ટાઇલ હતી એ પ્રમાણે તમારે તૈયાર કરવાનું રહેશે. એ પ્રમાણે તમારે લાંબા અને ટૂંકા પ્રશ્નો તમારે તૈયાર કરવાના અને પેપરોની અંદર વ્યવસ્થિત તમારું નામ, ધોરણ, વર્ગ, રોલ નંબર અને તમારો મોબાઈલ નંબર, આ બધી વિગત ખાસ લખજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલી એકમ કસોટી જે લેવાઈ સમાજશાસ્ત્રની, એની અંદર ઘણા બધાએ નંબરો અને રોલ નંબર, ધોરણ અને વર્ગ જે લખેલું ન હતો, એટલે ખાસ આ માહિતી લખવાની ભૂલાય નહીં. આગળનો પ્રશ્ન આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. આભાર.